આજે 14મી માર્ચે જામનગરના ન્યાય મંદિરમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રિન્સિપાલ જિલ્લા જજ એનઆર જોશીના નેતૃત્વ હેઠળ આ લોક અદાલતમાં અંદાજે 9500થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં જુદી જુદી 27 કોર્ટના જજ દ્વારા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બેંક, વીજળી કંપની, ટેલિફોન કંપની જેવી કુલ 15 સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો। આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ શુક્લ વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી। જામનગર મુકામે મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એનઆર જોશી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2026ની પ્રથમ લોક અદાલત એટલે 14/3/2026ના રોજ એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 27 કોર્ટોમાં અલગ અલગ ન્યાયાધીશ સાહેબો શ્રી દ્વારા 9500 કેસો નિકાલ અર્થે રાખેલા છે। આ લોક અદાલતની અંદર 15 જેટલી સંસ્થાઓ, બેન્કિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓએ ભાગ લીધેલો છે। મેઇનલી કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના કેસો આમાં રાખવામાં આવેલા છે। સમાધાનકારી કેસો લોક અદાલતમાં વધુ પ્રમાણમાં નિકાલ માટે એને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેની કેટેગરી પણ જોવામાં આવે તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના કેસો, કબૂલાત પાત્ર કેસો, ઈ ચલણ જે પ્રી લિટિગેશનમાં આવે છે અને એમએસસીપીના ક્લેમ આવરી લીધેલા છે। આ લોક અદાલતની અંદર જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, એડવોકેટશ્રીઓ અને પક્ષકારો ખૂબ જ સરસ રીતે કેસોના નિકાલ માટે કામગીરી કરી રહ્યા છે।